ગુણોત્તર અને પ્રમાણનો એક દાખલો છે કે 2 અને 4નો ત્રીજો ગુણોત્તર શોધો। હવે મિત્રો જ્યારે પણ તમને કોઈ બે સંખ્યાઓ આપેલી હોય a અને b અને તમારે આ બે સંખ્યાનો ત્રીજો ગુણોત્તર લાવવો છે તો એના માટે તમારે શું કરવાનું જુઓ કે ત્રીજો ગુણોત્તર લાવવો હોય તો ત્રીજો ગુણોત્તર બરાબર જે બીજા નંબરની સંખ્યા છે એનો તમારે વર્ગ કરવાનો અને આ વર્ગને તમારે પહેલા નંબરની સંખ્યા વડે ભાગી દેવાના। આટલું કરી અને સાદુરૂપ આપીએ એટલે આપણને આ બંને સંખ્યાનો ત્રીજો ગુણોત્તર મળી જાય છે। ચાલો આપણે ગણીએ તો અહીંયા હું લખું ત્રીજો ગુણોત્તર બરાબર જે પ્રમાણે સંખ્યાઓ આપેલી છે એ પ્રમાણે આ સૂત્રમાં મૂકીએ તો 2 અને 4 એ બે સંખ્યાઓ છે જેમાંથી બીજા નંબરની સંખ્યા 4 છે તો 4નો આપણે વર્ગ કરીએ અને અહીંયા લખીએ 4નો વર્ગ ભાગ્યા પ્રથમ સંખ્યા લખવાની છે તો એ આપેલી છે 2 અહીંયા લખીએ 2 4નો વર્ગ થાય મિત્રો 16 અને 16 ભાગ્યા 2 કરીએ તો 2 8 16 આપણને જવાબ મળે છે 8। તો અહીંયા આપણો ફાઇનલ આન્સર છે 8। 4 અને 2 અને 4નો ત્રીજો ગુણોત્તર કેટલો થાય 8।